પ્રભુનું સ્તુતિ દાવો. બધાને હેપી ન્યૂ યર. આજના દૈનિક વચનમાં તમને બધાને હું સ્વાગત કરું છું. આજે પ્રભુ તમારા માટે આપ્યા વચન માથીની લગેલી સુવાર્તા 5મો અધ્યાય 14 કલમ. માથી 5:14 હું વાંચું છું. તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંધાઈ રહી શકતું નથી. ઈસુ મસીહ આપણે સાથે વાત કરે છે. આ વચન આજે સાંભળનાર બધાની સાથે હું એક छोटी सी प्रार्थना करना चाहता हूँ. स्वर्गीय पिता परमेश्वर प्रभु जी, આજના દૈનિક વચન દ્વારા મારી સાથે સાંભળનાર બધાની સાથે પ્રભુ તમે વાત કર પ્રભુજી. આ વચન આ વર્ષનું આપણા દોરવણી પ્રમાણે માર્ગદર્શન પ્રમાણે આગે ચલાવવા માટે કૃપા કર. તમારી વચનથી અમને શુદ્ધ કર. આ પ્રાર્થના પ્રભુ ઈશુનું નામથી માંગે છે. આ 5મો અધ્યાય પ્રભુ ઈસુ મસીહનો પહાડીય ઉપદેશો છે. 5, 6 અને 7 ઉપદેશ આ 7 અધ્યાયનું અંદર ઈસુ મસીહ ઘણો ઉપદેશો વિશ્વાસીઓને માટે શિષ્યોને માટે આપ્યા છે. આ 14 કલમમાં ઈસુ મસીહ મારી સાથે વાત કરે છે, તમે જગતનો અજવાળું છો. એ જ રીતે તમારી સાથે પણ વાત કરે છે, તમે જગતનું અજવાળું છો. ઈસુ પોતે કહ્યું, હું જગતનું અજવાળું છું. યોહાની લખેલી સુવાર્તા 8મા અધ્યાયને 12મી કલમે કહ્યું, હું જગતમાં અજવાળું છું. જે લોક મારી પાછળ આવે છે તે અંધકારમાં ચાલશે નહીં, જીવનનું અજવાળું પામશે. હાલેલુયા. અમે જ્યારે અજવાળું પામશે, ક્યાંથી પામશે? ઈસુ મસીહ તરફથી પામશે. હાલેલુયા. એક મહત્વપૂર્ણ વાક્ય છે અજવાળું. હાલેલુયા. ઈસુ આ જગત પર આવ્યા. પિતા પરમેશ્વરને ઈસુ આ જગત પર મોકલ્યું. પછી એક અજવાળું રૂપ યોહાની લખેલી સુવાર્તા 1 અધ્યાય 14 કલમે કહે છે, તે જીવન, તેનામાં જીવન હતું, તે માણસોને અજવાળું રૂપ બની ગયું. હાલેલુયા. માણસોને અજવાળું આપવા માટે ઈસુ મસીહ આ જગત પર આવ્યા. આમેન. હાલેલુયા. આ અજવાળું આપણામાં મળી ગયું છે. ઈસુને કહ્યું, લોકોની લખેલી સુવાર્તામાં કહ્યું છે, હું થોડા સમય માટે તમારી પાસે રહું છું, ત્યાં સુધી તમને અજવાળું મારી તરફથી મળશે. પછી તમે આ જગતનું અજવાળું બની જવાનું છે. આ જગતનું અંદર પ્રકાશ રૂપેણા બની જાય. યોહાન 9મા અધ્યાયમાં યેશુ એક આંધળા માણસને સાજોઈને દેખતો કર્યો. ત્યારે ઘણા પ્રશ્નો હતા શિષ્ય લોકોને, કેવી રીતે આંધળા બની ગયું છે, એનું કારણ શું છે? એના મા બાપ પાપ કર્યું? એ ઈશુને બોલા નથી, દેવનું મહિમા પ્રગટ કરવા માટે આંધળા બની ગયું છે. વહેલાઓ ઈસુ મસીહ આપણા જીવનની અંદર ઓ અજવાળું આપ્યું હોય તો અમે પણ આ જગતનું અંદર અજવાળું આપીને, એટલે પ્રકાશ આપીને જ્યોતિ સમાન જીવા માટે પણ ઈસુ મસીહ અમારા ચાહતે. હાલેલુયા. કેવી રીતે? ઘણા પ્રકારના લોકો આપણા ચારો તરફ રહે છે, અંધકારમાં એને જીવન જીવે છે. અમને ખબર છે, અમે પણ પહેલે અંધકારમાં હતા. પરમેશ્વરનું વચન જ્યારે આપણામાં આવ્યો ત્યારે અમારા અંધકારનો અજવાળું પૂરેપૂરા નીકળી ગયા. પછી અમે જીવનમાં અને પ્રભુનું વચનમાં અને પ્રભુની જ્યોતિમાં ચાલવા માટે અમે શરૂ કર્યા છે. હાલેલુયા. વચન કહે છે, આપણા વચન આપણને માર્ગદર્શન આપે છે. વચન કહે છે, ઈસુને કહ્યા, યોહાની લખેલી સુવાર્તા 14 અધ્યાયને 6 કલમે ઈસુને કહ્યું, હું માર્ગ, સત્ય તથા જીવન છું. હાલેલુયા. ઈસુ પોતે કહે, હું માર્ગ, મારા સિવાય કોઈ દેવને રાજ્યમાં પહોંચતા નથી. હાલેલુયા. અમારા માટે માર્ગ દેખાડ્યા ઈસુ મસીહ. હાલેલુયા. અને આપણા માટે પરમેશ્વર સત્ય છે. હાલેલુયા. પરમેશ્વરનું વચન સત્ય છે. ઈસુ સત્ય છે. અમારા પરમેશ્વર સત્ય પરમેશ્વર છે. હાલેલુયા. સત્યદાદી વર્તવા માટે પ્રભુ અમને શીખવ્યું છે. હાલેલુયા. અને અમારા ગુરુ જીવન છે. પોતાનું જીવન અમને આપીને આ જગતને તારવા માટે, જગતને નાશ કરવા માટે ઈસુ નથી, જગતના બધા લોકોને તારવા માટે ઈસુ મસીહ જગત પર આવ્યા. હાલેલુયા. અમને આ અજવાળ અમે પ્રાપ્ત કર્યું. આ ઈસુને આપણા જીવનની અંદર અમે સ્વીકાર કર્યો. ઈસુ અત્યારે અમારા જીવનમાં વસે છે, એટલે અમને આજ સુધી આ માર્ગમાં ચાલવા માટે પ્રભુને કૃપા કર્યું. ગીતશાસ્ત્ર 119 105મી કલમે કહે છે, મારા માર્ગોને
પગોને સારું ઈશુ અજવાળું રૂપ છે અને મારા પગોને સારું તે પ્રકાશ રૂપ છે. હાલેલુયા. અમારા માટે ઈશુ મસીહ માર્ગ દેખાડ્યું છે. હાલેલુયા. પ્રકાશ આપણને માર્ગદર્શન આપે છે. પહેલા વાત હાલેલુયા. અમારે જે માર્ગમાં ચાલવું, અમને ખબર છે અંધારામાં રાતના સમયે અમારે બિલકુલ કિતના મહાન માણસ તો બે પ્રકાશ બિના નહીં ચાલી શકે. આપણા માટે પ્રકાશની જરૂરત છે. હાલેલુયા. મારા જીવને મેં બહુ નાની હતી ત્યારે મેં ગામડામાં રહેતી હતી ત્યારે બહુ તકલીફ હતી. ત્યારે મારા ઘરમાં વીજળી ન હતી. શહેરમાં ત્યારે વીજળી હતા, મારા ઘરમાં નથી હતી. અમે છોટા છોટા દીવ જલા કે પડાતા હતા અને છોટા છોટા દીવ કે અંદર અમે ચાલતા હતા. દીવ બિના અમારે નહીં ચાલ, દીવો જરૂરત હતા લેકિન આ દીવોથી અમારા પૂરા કામ ચાલતા હતા. પછી ટોર્ચ આવ્યા, પેટ્રોમેક્સ આયા, અલગ અલગ પ્રકારના ટ્યુબલાઇટ, બલ્બ, અલગ અલગ ટાઈપ વોલ્ટ પ્રકાશ લાઇટો આવી ગયા છે અત્યારે. ત્યારના સમય અમે કોઈ પ્રાર્થના સભા, કુટુંબ પ્રાર્થનામાં મંડળી કે અમે જાવે તો અમારા મંડળીના કોઈ એક આગવાન સૂકા પાંદડા કાઢીને બાંધ કરકે અમે जला के एक आगवान तरीके पकड़ के हमें जाते, उनके पाछड़ हमें 10-15 लोग एक साथ वो प्रकाश में जाते थे. उसी जमाना ऐसा ही था. लेकिन अभी हम कहने का समय है हमारे माटे अंधारा में चलने के लिए परमेश्वर यीशु मसीह हमारे लिए मार्ग मतलब वचन देखाड़ी છે. અમારા માર્ગ પરમેશ્વરના વચન છે. હાલેલુયા. અમે કઈ રીતે માર્ગમાં ચાલવાનું? हमारे लिए वचन, हमारा पास लाइट नहीं है तो, प्रकाश नहीं है तो हमें गड्ढाમાં પડી જવાનું શક્યતા છે. અમારે ગેરમાર્ગ में ચાલવાનું શક્યતા છે. આમ તેમ ચાલવાનું શક્યતા છે. क्योंकि हमारे लिए मार्ग दिखता नहीं. कम लाइट में भी हमारे लिए ચાલવાનું, લખવાનું, ભણવાનું બધું મુશ્કેલ છે. लेकिन उसी समय परमेश्वर આપણા માટે આ જવાળું આપ્યું છે. બીજી તમારી સાથે પ્રકાશ પ્રતિબિંબિત કરતે. હાલેલુયા. અમારા એ પરમેશ્વરના પ્રતિબિંબિત તરીકે યીશુ મસીહ જગત આવ્યા. યીશુ મસીહનું પ્રતિબિંબિત તરીકે અમને આ જગત ઉપર પરમેશ્વર કાઢી મૂક્યું છે. હાલેલુયા. દરેક પેઢીમાં પરમેશ્વરને પ્રતિબિંબિત થવા માટે લોકોને પરમેશ્વર ચુનૌતી કરીને અલગ કર્યા છે. હાલેલુયા. કેવી રીતે સૂરજનો પ્રકાશ ચંદ્ર અપનાતે પછી પોતે પ્રકાશ દેતે, એ જ રીતે અમે यीशु मसीह के तरफ से दररोज प्रार्थनाની દ્વારા, वचन वांचने की द्वारा परमेश्वर की तरफ से हमारे लिए प्रकाश લેવાનું છે. હાલેલુયા. વચન કહે છે તમે પ્રકાશ પ્રતિબિંબિત કરવું જોઈએ. હાલેલુયા. હું કેવી રીતે પ્રભુ મેં આયા, હું કૈસે પરમેશ્વર તરફથી મેં આશીર્વાદ પ્રાપ્ત કર્યા? લોકોને કહી દેવડાવવાનું. હાલેલુયા. લોકોને કહીને તેઓને અંધકારમાંથી ખેંચીને પ્રભુની પાસે લાવવા માટે પરમેશ્વર મને અને તમને ઉપયોગ કરે છે. હાલેલુયા. પછી પરમેશ્વર का वचन કહે છે પ્રકાશ વૃદ્ધિ આપે છે. હાલેલુયા. हमारा आत्मिक जीवन के अंदर वृद्धि पाना बहुत जरूरी है. हालेलुया. हमारे लिए 10 लोगों का लाइट, मानुषिक रीते लाइट नहीं चाले 100 लोगों को बिठाने समय में. एक मोटो कन्वेंशन में 500 लोगों बिठाने के लिए चारों तरफ लाइट ने जरूरत है. ये ज रीते दरेक विश्वासियों का जीवन के अंदर एक मंडली स्थापना करना हो, मंडली चलाना हो, मोटो झुंड को चलाना है तो भी तमें वृद्धि पाना जरूरत है. हालेलुया. वृद्धि पाने के लिए તમારે પ્રભુની પાસે દરરોજ તમે બેસવાનું, ઘૂંટણ બળવાનું, પ્રાર્થના કરવાનું અને વચન વાંચવાનું. વચન આપણા માટે માર્ગદર્શક છે. વચન પ્રતિબિંબિત કરે છે અને વચન આપણને સીધા માર્ગમાં ચાલે છે અને વૃદ્ધિ આપે છે. હાલેલુયા. પ્રિય, અમે આજે વાંચ્યા હુआ ભાગમાં 5મા અધ્યાયમાંથી 5:14 કલમે તમે જગતના અજવાળું છો, પહાડ પર વસાવેલું નગર સંધાઈ રહી શકતું નથી. હાલેલુયા. પહાડ પર વસાવેલું નગર. હાલેલુયા. વહાં કહે છે પહાડ પર વસાવેલું નગરનો મતલબ चर्च समान है. हालेलुया. हम एक मोटो पर्वत के ऊपर एक चर्च रहेगा तो कैसे रहेगा? चारों तरफ रहने वाला बेदा लोगों ने जोई सके छे. हालेलुया. एक क्रिस्ती मंडली, एक क्रिश्चियन चर्च एक पहाड़ ने ऊपर ना चर्च समान है. चारों तरफ घना प्रकारना लोगों रहे छे. खीण में घना लोगों रहे छे. गरीब लोग छे, दरिद्र लोग, कंगाल लोग छे अने अशांति से रहने वाला लोग, बीमार वाला लोग, जीवन में कोई
ઘણા પરેશાનીઓથી, ઘણા વ્યસનથી, ઘણા પ્રકારના પ્રભુજી સ્વભાવથી રહીને વાળા લોકો છે, તેઓને શાંતિ આપવા માટે એક અજવાળું સમાન અમારા મંડળી બની જાઓ પરમેશ્વર ચાહે છે. તેઓ આ પહાડ ઉપર જે મંડળી રહે છે તેઓને કઈ પ્રકાર એને સંધાવી નથી શકતા, કોઈ બી બાબત ઉપરથી એને સંધાડી નથી શકતા, क्योंकि इतना ऊंचा में हालेलुया परमेश्वर को आराधना करने वाला મંડળી. એટલે વચન કહે છે તેઓને દિલાસા આપવા માટે, શાંતિ આપવા માટે, આવા પ્રકારના લોકોને આ અંધકારમાંથી ખેંચીને કાઢીને લાવવા માટે અમારા મંડળી ઉપયોગ કરનાર પરમેશ્વર કા વચન કહે છે. પછી વખત 15મી કલમ, દીવો કરીને તેને માપ તળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે. હાલેલુયા. અમારા દીવો હંમેશા માપ તળે નથી અને ખાટલાનું નીચે નથી, ટાંગી રાખવાનું નથી, મીણબત્તી જેવા સમાન, લાઇટ સમાન અમે પ્રકાશિત થવા માટે પરમેશ્વર ચાહે છે. હાલેલુયા. પરમેશ્વર અમને શીખવે છે, કેટલા નમૂના પરમેશ્વર આ ભાગમાં આપ્યું. તમે દીવો સમાન છે. હાલેલુયા. પહાડ પરના મંડળી સમાન છે તમારા ચર્ચ, તમારા વ્યક્તિગત જીવન હરેક વ્યક્તિઓની અંદર. પછી વહાં કહે છે ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. આપણા ભલે તમારા ઘરની અંદર તમે એકલા વિશ્વાસમાં આવ્યા હોય, કદાચ હું મારા ઘરમાંથી પહેલે મેં એકલા વિશ્વાસમાં આવી, પછી મારા ઘરના બધા લોક વર્ષો વીતી ગયા, પછી બધા લોક વિશ્વાસમાં આવ્યા. એ જ રીતે તમે વિશ્વાસમાં દૃઢ રહેગ, અજવાળુંમાં ચાલો. તમારા અજવાળું જોઈને ઘરના બધા લોક પ્રકાશિત થવા માટે, તેઓ અકેલા બધા વિશ્વાસમાં આવવા માટે ઉપયોગી બની જાઓ. પરમેશ્વર આપણી સાથે વાત કરે છે. ત્રીજી બાબત વહાં કહે છે 16મી કલમ, તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દેવો, તેઓની રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. હાલેલુયા. તમારા અજવાળું લોકોની આગળ તમે પ્રગટ કરવા દો. આમેન. પ્રેઝ ગોડ. હાલેલુયા. પ્રિયો, મેં હું તમારી સાથે વાત કરું છું. અમે અમારા મંડળીની જવાબદારી અમને સોંપ્યા હતો. અમારા વિશ્વાસીઓની આગળ તમારા રૂઢિકરણીઓ, તમારા અચ્છી કામો, તમારે એ કોઈ બી રીતિ મેં બીજાને હેલ્પ કરવા માટે પરમેશ્વર અમને વચનોથી દ્વારા શીખવે છે. હાલેલુયા. એ જ રીતે અમે કરે તો અમારા અજવાળું, અમારા જ્યોતિ લોકોને આગળ અમે પ્રગટ કરી શકે છે. એ જ રીતે ઈશ્વર અમારી સાથે આજ બધાની સાથે વાત કર્યું. આ વર્ષની શરૂઆતના સમય. હાલેલુયા. ઈશુ મને કહ્યું તમે જગતનું અજવાળું થાઓ. હાલેલુયા. લાવો આજે તમારી સાથે પણ વચન કહે છે તમે જગતનું અજવાળું, તમે જ્યોતિ બન જાઓ. હાલેલુયા. હું જ્યોતિ છું, તમે પણ જ્યોતિ થાઓ. હાલેલુયા. ઘણા લોકોને ખેંચવા માટે, ઘણા લોકોને પ્રભુની પાસે લાવવા માટે, આ વર્ષ પ્રભુ અમને ઉપયોગ કરવા માટે, પ્રભુની ઉપસ્થિતિમાં હંમેશા દરરોજ તમે નીંદમાંથી ઉડીને સમય બોલના, હું જગતની જ્યોતિ છું, હું પરમેશ્વરનો દીકરી છું, હું પરમેશ્વરનો દીકરા છું. હાલેલુયા. બીજાને પ્રકાશમાં લાવવા માટે પરમેશ્વર મને અને તમને ઉપયોગ કરશે. આ વચનોથી પરમેશ્વર અમને આશીર્વાદ કરશે. આઈએ મારી સાથે તમે સિર નમાવીને પ્રાર્થના કરીએ. પ્રેમાળુ સ્વર્ગીય પિતા પરમેશ્વર પ્રભુજી, અમને આપ્યા સુંદર વચન માટે ધન્યવાદ પ્રભુજી. આજના સમય પ્રભુ અમારી સાથે વાત કર્યો. ઓ તમે જગતને અજવાળું છો. હાલેલુયા. તમે જગતને પ્રકાશ. હાલેલુયા પ્રભુજી. હાલેલુયા. એક પ્રકાશ તરીકે જીવવા માટે મને સહાય કર પ્રભુજી. અમારે જીવન બીજાને ઉપયોગ બની જાય પ્રભુજી, બીજાને હેલ્પરૂપ બની જવા માટે, બીજાને મદદરૂપ બની જવા માટે, બીજાને સહાય કરવાનું મન અમને આપો પ્રભુજી. હાલેલુયા. મને જોનાર લોકો પ્રભુજી ઈશુને જોવું જોઈએ. ઈશુ અમારાથી ચાહે છે પ્રભુજી. પ્રભુ અમે પ્રાર્થના કરે છે પ્રભુજી, આજને ગોઈને પ્રભુજી બર્થડે હતો તેઓને આશીર્વાદ કર. આજે પ્રભુજી હાલેલુયા લગ્ન પ્રસંગે હતો એને લગ્ન સારી રીતે કરવા માટે પ્રભુ સહાય કર પ્રભુજી. બધા પરિવારને વચન સાંભળના બધા લોકોને તમારા હાથમાં સોંપે છે. તેઓના જીવનની અંદર કોઈ કમી ઘટી તો પ્રભુજી એમને પૂરું પાડો પ્રભુજી. હાલે એમને જરૂરતો પ્રમાણે પ્રભુ એમને મદદ કરવા માટે અમે વિનંતી કરે છે પ્રભુજી. પ્રભુ અમે સારી વાતો પ્રભુ તમારા હાથમાં સોંપે છે. અમારા ટૂંકું વિનંતી પ્રભુ ઈશુનું નામથી અમે માંગીએ છીએ. આમેન. ધન્યવાદ.